જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘણા બધા લોકોને અમદાવાદની અંદર હમણાં જે ફોર્મ ભરાણા હતા એની અંદર પોતાનું મકાન લાગ્યું છે. હવે આ EWS2 આવાસની જે કિંમત છે એ 3 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને અમુક જગ્યાએ 5 લાખ રૂપિયા, જેમ કે સાણંદ જિલ્લાની અંદર જે ઘર બનેલા હતા એમાં લોકોને 5 લાખ રૂપિયામાં પોતાનું 2 BHK મળ્યું છે. આ ઉપરાંત નિકોલ, નરોડા અને બીજી સ્કીમની અંદર 3 લાખ રૂપિયાની અંદર પોતાનું આવાસ મળેલું છે. પરંતુ આ આવાસની અંદર જે પૈસા ભરવાના છે એ સરળ 12 હપ્તાની અંદર લાભાર્થીએ પૈસા છે એ ભરવાના હોય છે. લાભાર્થીએ આ જે પૈસા ભરવાના હોય છે એ 12 હપ્તાની અંદર અમુક રકમ રાખેલી હોય છે, જેમ કે 30,000 રૂપિયા, 40,000 રૂપિયા. તો મહિને આટલા રૂપિયા તમારે ઓરડાની અંદર અથવા તો AMCની ઓફિસમાં જમા કરાવવાના હોય છે. હવે પ્રશ્ન એ થાય કે મકાનની કિંમત 5 લાખ રૂપિયા છે, એક 12 મહિનાની અંદર પૈસા આપવાના છે અને જ્યારે ઘરની આવક 15 થી 20,000 હોય તો હપ્તો કઈ રીતે પહોંચાય? એવામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘણી બધી બેંકો છે એ લોન આપે છે અને લોન તમારે કઈ રીતે લેવાની એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS2 આવાસ મેળવનાર લાભાર્થીને આવાસની જે બાકી રકમ છે એ ભરવા માટે બેંક લોન મેળવવામાં સહાય કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ લોન મંજૂરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે અત્યારની જે ગવર્મેન્ટ છે એ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર આપણને ઘર તો આપે જ છે, પરંતુ ઘરની અંદર પૈસા ભરવા માટે, લોન માટે આપણે ક્યાંય પણ ધક્કા ન ખાવા પડે, કોઈ બેંકની અંદર જવું ન પડે. એટલા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની અંદર જઈ અને લાભાર્થી છે એ લોન કઈ રીતે મેળવવી, કઈ રીતે શું પ્રોસેસ છે એની તમામ માહિતી ઘરે બેઠા આ કેમ્પની અંદર મેળવી શકે છે, જેનાથી લાભાર્થીને પણ બેંકના ધક્કા ખાવામાંથી મુશ્કેલી ન પડે અને ઘરે બેઠા આરામથી લોન મળી જાય. હવે મહત્વની વાત એ છે કે આની અંદર તમારે લોન લેવા માટે કઈ જગ્યાએ જવાનું છે. તો આ એક એડવર્ટાઇઝમેન્ટ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન એસ્ટેટ હાઉસિંગ સેલ દ્વારા આ જે જાહેરાત છે એ બહાર પાડવામાં આવી છે. 6 તારીખે એટલે કે આજના દિવસે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને EWS2ના ડ્રોની અંદર સફળ થયેલા જે લાભાર્થી છે એને આવાસ ફાળવણી ઝડપી બને તેની સુગમતા માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો વાત કરીએ તો માનનીય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWSના જુદા જુદા ફેઝના આવાસોની અંદર ડ્રોની અંદર સફળ થયેલા લાભાર્થીને આવાસની સોંપણી ઝડપથી મળી રહે તે હેતુસર ભરવાના થતા જે નાણાં છે એના માટે બેંકની અંદરથી ઝડપથી લોન મળી રહે તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોન મેળો છે એ મધ્ય ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ આવી રીતે અમદાવાદની અંદર ટોટલ 7 જગ્યાએ આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લાભાર્થી પોતાના ઘરની નજીકનો જે વિસ્તાર છે ત્યાં જઈ અને આ લોન મેળામાં ભાગ લઈ અને લોન કેવી રીતે મેળવવી એની સરળ માહિતી મેળવી શકે છે. મિત્રો વાત કરીએ તો મધ્ય ઝોનની અંદર આપણે વાત કરીએ તો કોન્ફરન્સ રૂમ, 3જો માળ, B બ્લોક, સરદાર પટેલ ભવન, દાણીપીઠ અમદાવાદ ખાતે છે. પૂર્વ ઝોનની અંદર સહિત મંગલ પાંડે હોલ, પુષ્કર બંગલોની પાસે, જીવનવાડી રોડ, નિકોલ અમદાવાદની જગ્યાએ પૂર્વ ઝોન વાળા લોકો જઈ અને લોનની માહિતી મેળવી શકે છે. એવી જ રીતે પશ્ચિમ ઝોનની અંદર નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર 3જા માળે આ કેમ્પ આયોજન થયેલું છે. ઉત્તર ઝોનની અંદર આપણે વાત કરીએ તો મેક્રો 4 રસ્તાની પાસે, ગાંધી ભવનની પાસે આ કેમ્પ છે. દક્ષિણ ઝોનના જે લાભાર્થીઓ છે એ મણિનગર ખાતે જઈ શકે છે. ઉત્તર ઝોનની અંદર બોળકદેવીની ખાતે અને દક્ષિણ ઝોનની અંદર પ્રહલાદનગર ખાતે આ કેમ્પનું આયોજન કરેલું છે. તો આવી રીતે તમે જે પણ જગ્યાએ રહેતા હોય ત્યાં નજીકના કેમ્પની અંદર જઈ અને લોન વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. હવે મિત્રો વાત કરીએ તો જ્યારે પણ તમે લોન માટેની માહિતી મેળવવા જાઓ
ત્યારે તમારે અમુક પુરાવાઓ લઈ જવાના છે. શું પુરાવા છે? તો આની અંદર ટોટલ 7 ડોક્યુમેન્ટ્સ છે. એક તો તમને જે ઘરનું ફાળવણી પત્ર મળ્યો છે, એ તમે જે નાણાં ભર્યા છે એની પહોંચ, એટલે કે ડિપોઝિટને જે ભરી છે એની પહોંચ લઈને જવાની છે. લોન લેનાર અને જે જામીન હોય એના પાન કાર્ડ અને આધાર કાર્ડ, લોન લેનાર તથા જામીનના ફોટા, ત્યારબાદ ઘરના સભ્યોનું રેશન કાર્ડ, છેલ્લું જે લાઇટ બિલ હોય એ, ઘરમાં જેની આવક તમે બતાવેલી હોય એનું 6 માસનું બેંક સ્ટેટમેન્ટ. આટલી વિગત છે એ તમારે લોન મેળાની અંદર લઈને જવાની છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો EWS ની અંદર જે લોકોને સફળ ઘર મળેલા છે એને AMC દ્વારા જાણ પણ કરવામાં આવી છે કે આ જગ્યાએ લોન મેળાનું આયોજન છે, તો લાભાર્થી ત્યાં જઈ અને લોનની માહિતી મેળવી શકે છે. મિત્રો વાત કરીએ તો મહત્વપૂર્ણ નોંધણી કેમ્પની માહિતી લાભાર્થીને SMS દ્વારા પણ મોકલવામાં આવશે અને લાભાર્થીને તેમના ઝોન મુજબના કેમ્પમાં હાજર રહેવાનું, જરૂરી દસ્તાવેજની સાથે હાજર રહી અને લોન પ્રક્રિયા છે એ ત્યાં જ પૂર્ણ કરવામાં આવશે. મિત્રો વાત કરીએ તો સાથે લેવાના જે પ્રમાણપત્ર છે એમાં આગળ વાત કરીએ ફાળવણી પત્ર, આધાર કાર્ડ, માન્ય ઓળખપત્ર, લોન લેનાર અને જામીન જે છે એના પાન કાર્ડ અને આધાર કાર્ડ, લોન લેનાર અને જામીનદારના ફોટોગ્રાફ, રેશન કાર્ડ, છેલ્લા ઘરના લાઇટ બિલની નકલ, ઘરમાં જેની આવક બતાવેલ છે તેનું 6 માસનું બેંક સ્ટેટમેન્ટ. આ ઉપરાંત મિત્રો વાત કરીએ આપણે તો આની અંદર લાઇટ બિલ અને બધી વસ્તુઓ છે, બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે લઈને જવાના, એટલે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ખૂટે નહીં અને તમારે ધક્કો પણ ન ખાવો પડે. તો આવી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોન મેળાનું આયોજન થયું છે. તમને પણ જો આવાસ મળ્યું છે તો જરૂરથી આ કેમ્પની અંદર જજો, એટલે ફરીથી તમારે બેંકોના ધક્કા ન ખાવા પડે અને એક જ જગ્યાએ તમારા લોનની પ્રોસેસ થઈ જાય. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી મેળવવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો.